ગુડ નૂન એવરીવન. તો સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રીના અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી તમારું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની. તો એનું એકવાર ફરીવાર રિવિઝન કરીએ અને પછી આજનો નવો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર કહેવાય કોને? તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ મેળવવા માટેના સાધનને શું કહેવાય? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર કહે છે. એમાં આપણે જોયું હતું કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું જે રચના છે એ કઈ રીતની તમને જોવા મળે, એમાં કયા કયા પાર્ટ આવેલા છે અને એ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ કઈ રીતના અલગ અલગ ભાગોમાં કાર્ય કરે છે. તો ફરીવાર એકવાર આજે આપણે રિવિઝન કરી લઈએ. તો અહીંયા તમને બતાવી છે આકૃતિમાં જે બતાવવામાં આવ્યું છે, પહેલું શું છે? તો કે એની મોલેક્યુલર લીક. બરાબર. હવે એમાં પહેલો પાર્ટ હતો કે પહેલી પદ્ધતિ હતી એમાં સેમ્પલ હેન્ડલિંગ પદ્ધતિ. એમાં છે એ મોલેક્યુલર લીક છે એ કાર્ય કરતું હતું. તો શું કરવામાં આવતું હતું પહેલી મેથડમાં સેમ્પલ હેન્ડલિંગ પદ્ધતિમાં? તો કે સેમ્પલ હેન્ડલિંગ પદ્ધતિમાં પદાર્થને શું કરવામાં આવતું? તો માપસર દાખલ કરવાની યુક્તિ હોય છે, જેમાં સૌ પ્રથમ શું કરે? તો કે પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરતા હતા. શેના દ્વારા? તો કે ગેસ બલ્બની મદદથી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ પદાર્થને માપસર દાખલ કરવા માટે શું કરવામાં આવતું? તો કે સૂક્ષ્મ દબાણ માપક યંત્રનો ઉપયોગ કરવામાં આવતો અને એના થ્રુ છે એ આપણે પદાર્થની મોલેક્યુલર લીકમાં માપસરનો આપણે એડ કરી શકીએ. પછી છે કેવું થતું હતું કે કેટલીક વખત પદાર્થને પ્રવાહી સ્વરૂપ નહીં પણ વાયુ સ્વરૂપનો નમૂનો પણ છે એ આપણે અંદર એડ કરી શકતા હતા. આમાં છે એ તમે પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપ, પરંતુ ઘન સ્વરૂપ છે એ નમૂનો આપણે એમાં મોલેક્યુલર લીકમાં એડ કરી શકતા નથી. કાં તો પ્રવાહી સ્વરૂપ લો કાં તો વાયુ સ્વરૂપ લો. આ હતી પહેલી કે સેમ્પલ હેન્ડલિંગ પદ્ધતિ. પછીનું સેકન્ડ પાર્ટ આવ્યું હતું કે આયોનાઇઝેશન એન્ડ એસિલરેટેડ ચેમ્બર, એટલે કે આયનીકરણ અને ત્વરક ખંડો. તો જોઈએ કે મોલેક્યુલર લીકમાંથી છે એ આપણો સબસ્ટન્ટ જે એડ કર્યો એ કઈ તરફ આગળ વધતો હતો? તો કે આયનીકરણ ફોકસિંગ ચેમ્બરમાં. હવે એ પહેલાં શું થતું હતું? તો કે સેમ્પલ ફોકસિંગમાં પદાર્થ છે એના રાખવામાં આવતો હતો અને શું કરવામાં આવતું હતું? તો કે ફિલામેન્ટમાંથી છે એ ઇલેક્ટ્રોન બીમ છે એ પસાર કરવામાં આવતા હતા અને એ સેમ્પલ ફોકસિંગમાં પર પદાર્થ ઉપર પડે એટલે એ ક્યાં આવતા હતા? એનોડ તરફ, એટલે કે આયનીકરણ ચેમ્બરમાં છે એ એડ થતા હતા. હવે શું થતું હતું? તો કે આયનીકરણ ચેમ્બરમાં ફિલામેન્ટને શું કરવામાં આવતું? તો કે પ્રથમ 15 ઇલેક્ટ્રિક વોલ્ટવાળી બેટરી વડે અને ત્યારબાદ છે એ 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી બેટરી વડે ગરમ કરવાથી ફિલામેન્ટમાં શું થતું હતું? તો કે ઇલેક્ટ્રોન બીમ ઉત્પન્ન થાય છે, જે શું કરે? તો કે સેમ્પલ સાથે અથડામણ અનુભવે અને કઈ તરફ જાય છે? એનોડ તરફ જાય છે. આથી શું થતું? તો કે આયનીકરણ ચેમ્બરમાં જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા સિંગલ પોઝિટિવ ચાર્જવાળા ધન આયનો છે એ ઉત્પન્ન થતા હતા. પછી શું કરવામાં આવતું? તો કે જે આયનો ઉત્પન્ન થયા છે એ આયનોને એક સમાન વિદ્યુત ક્ષેત્ર વડે ત્વરક ખંડોમાં રાખેલી પ્રથમ દ્વિતીયક ત્વરક સ્લિટ વડે આકર્ષવામાં આવે છે, જેથી દરેક આયનને છે એ વિદ્યુત શક્તિ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય અને વિદ્યુત શક્તિ એની પાસે પ્રાપ્ત થવાથી શું થાય? તો કે એની પાસે થોડી ઘણી ગતિ શક્તિ આવી જાય. હવે જોઈએ તો કે આયનો છે એ સેમ્પલ ફોકસિંગ તરફથી કઈ તરફ જતા હતા? આયનીકરણ ચેમ્બરમાં. ત્યાંથી છે ને કઈ તરફ આકર્ષવામાં આવતા હતા? તો કે પ્રથમ ત્વરક સ્લિટ, ત્યાંથી છે એ ફોકસિંગ સ્લિટ તરફ અને ત્યાંથી છે એ ક્યાં આકર્ષવામાં આવતા હતા? દ્વિતીયક ત્વરક સ્લિટ તરફ આકર્ષવામાં આવતા હતા. અને આ પ્રથમ ત્વરક સ્લિટ, પછી ફોકસિંગ સ્લિટ અને દ્વિતીયક ત્વરક સ્લિટ મળીને શેની રચના કરતું હતું? ત્વરક ખંડોની રચના કરતું હતું. આ હતું એનું સેકન્ડ પાર્ટ. હવે પછીનું આવશે કયો છે? તો કે થર્ડ, વિશ્લેષક નળી અને લોહ ચુંબક અથવા તો વેક્યુમ ટ્યુબ, એનાલાઇઝર એન્ડ મેગ્નેટ. હવે છે આ વેક્યુમ ટ્યુબ શું હતી? તો કે એક ધાતુની બનેલી અને શૂન્ય અવકાશ કરેલી એક આખી નળી હતી. બરાબર. અને એની બાજુમાં શું રાખવામાં આવ્યું હતું? બહારથી અલગ એક લોહ ચુંબક મૂકવામાં આવ્યું હતું. હવે ત્વરક ખંડોમાંથી જે આ આયનો બહાર આવતા હતા એ ક્યાં જતા હતા? તો કે વેક્યુમ ટ્યુબ તરફ.
હવે વેક્યુમ ટ્યુબમાં આપણે શું હતું તો કે શૂન્ય અવકાશ કરેલી નળી હતી અને આ નળીની આસપાસ શું કરવામાં આવ્યું હતું તો કે બહારથી ચુંબકીય ક્ષેત્ર દરેક આયનને સમાન રીતે લાગુ પડે તે રીતે મૂકવામાં આવ્યું હતું. એટલે શું થાય તો કે આયનો છે એ જુદા જુદા દ્રવ્યમાનના આધારે પોતાના જુદા જુદા માર્ગ પર ભ્રમણ કરે. કોઈ જે આયનનું દ્રવ્યમાન ઓછો હશે એ ટૂંકા પથ પર ઉપર ગતિ કરશે, જેનું વધારે છે એ લાંબા પથ ઉપર. તો અહીંયા છે એ આપણે જોઈ શકીએ કે આયનો છે એ પોતાના અલગ અલગ માર્ગ પર ગતિ કરે છે. પછીની વાત આવી હતી એનો ફોર્થ પાર્ટ, કે ફોર્થ શું હતું કે આયન સંગ્રાહક અને પ્રવર્ધક. હવે આ જે વિશ્લેષક નળીમાંથી બહાર આવતા આયનોને ક્યાં મોકલવામાં આવતા હતા? આયન સંગ્રાહકમાં છે એ દાખલ કરવામાં આવતા હતા. હવે આયન સંગ્રાહકમાં આ બધા 3-4 પાર્ટ જોવા મળે. એમાં પહેલું આવે ફોક્સિંગ સ્લિટ, પછી છે એનો પૂર્વ ઘટક અને આયન સંગ્રાહક પ્લેટ. આ ત્રણેય મળીને શેની રચના કરે છે તો કે આયન સંગ્રાહકની રચના કરે છે. હવે વિશ્લેષક નળીમાંથી બહાર આવતા આયનોને આપણે ક્યાંક મોકલા તો કે આયન સંગ્રાહકમાં દાખલ કરવામાં આવે છે. પછી આયન સંગ્રાહકના આગળના ભાગમાં એક અથવા શું હોય, એક કરતાં વધારે ફોક્સિંગ સ્લિટ રાખેલી હોય છે. આયન સંગ્રાહકમાં રાખેલી વેક્યુમ ટ્યુબ ઇલેક્ટ્રોમીટર અથવા તો ઇલેક્ટ્રોન એમ્પ્લીફાયર અથવા તો પ્રવર્ધક એટલે કે પૂર્વ ઘટક દ્વારા આયન સંગ્રાહક સ્લિટ પર અથડાય ત્યારે શું કરવામાં આવતા? તેને એમ્પ્લીફાયર દ્વારા ફોકસ કરવામાં આવતા હતા. તો આ કાર્ય હતું કે આયન સંગ્રાહકનું વિશ્લેષક નળીમાંથી જે આયનો બહાર આવે એ પ્રથમ ક્યાં આવે? ફોક્સિંગ સ્લિટ ઉપર, ત્યાંથી પૂર્વ ઘટક ઉપર, અને એનું આયનીકરણ શું કરવામાં આવતું હતું તો કે આયન સંગ્રાહક પ્લેટ ઉપર એનું એમ્પ્લીફાયર દ્વારા આયનીકરણ છે એ કરવામાં આવતું હતું. આ હતો એનો ચોથો પાર્ટ. હવે પછીનો પાંચમો લાસ્ટ શું હતું કે રેકોર્ડર. તો શું કરવામાં આવતું તો કે પ્રત્યેક આયનની તીવ્રતા નક્કી કરવા માટે જુદી જુદી ગ્રહણ શક્તિવાળા 5 ગેલ્વેનોમીટર રાખેલા હોય. ક્યાં રાખેલા હોય તો કે રેકોર્ડર તરફ જ્યારે આયનોને મોકલીએ ત્યારે ગેલ્વેનોમીટર છે એ રાખવામાં આવે છે, જે શું કરે તો કે દરેક આયનની છે એ તીવ્રતા નક્કી કરે. અને આ ગેલ્વેનોમીટર છે એ શું તો કે આયનની તીવ્રતા દશાંશ સ્થળ પછીના 4 આંકડા સુધી નક્કી કરે છે. દશાંશનો જે આંકડો હોય એની પછીના તમને 4 આંકડા આપે એટલી છે એ નાનામાં નાની રકમ આપણને બતાવે છે. બરાબર. હવે પછી શું કરવામાં આવતું તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ મેળવ્યા બાદ આયનોની તીવ્રતા વિરુદ્ધ આયનોનો m/e નો ગ્રાફ દોરવામાં આવતો હતો. એ જે આપણે ગ્રાફ દોરીએ એના આધારે શું કરીએ તો કે એમાં અલગ અલગ રેખાઓ મળે અને રેખાઓને આપણે શું નામ આપ્યું હતું? શિખર અથવા તો પીક તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ શિખરો છે અથવા તો પીકનું અર્થઘટન કરી અને શું મળે તો કે સંયોજનોનો અણુભાર, સંયોજનમાં રહેલો ક્રિયાશીલ સમૂહ. હવે અણુભાર મળી ગયો, એમાં રહેલું ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ મળી ગયું. એના આધારે શું થાય તો કે આપણે બંધારણીય સૂત્ર છે એ નક્કી કરી શકીએ. એના આધારે તો કે એનો અણુભાર અને એમાં રહેલા ફંક્શનલ ગ્રુપના આધારે આપણે એનું બંધારણ છે એ સાબિત કરી શકીએ. તો આ હતું કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની રચના અને એમાં કયા કયા ભાગો આવેલા છે અને કેટલા ભાગમાં કાર્ય કરે છે. તો એ મુખ્ય કેટલા ભાગમાં કાર્ય કરતું હતું? 5 પાર્ટમાં. પહેલું હતું સેમ્પલ હેન્ડલિંગ સિસ્ટમ, બીજું હતું આયનીકરણ અને ત્વરકખંડો એટલે કે આયોનાઇઝેશન એન્ડ એસિલરેટેડ ચેમ્બર, થર્ડ હતું કે એનાલાઇઝર એન્ડ મેગ્નેટ એટલે કે વિશ્લેષક નળી અથવા તો વેક્યુમ ટ્યુબ અને લોહ ચુંબક, ફોર્થ હતું આયન કલેક્શન એન્ડ એમ્પ્લીફાયર એટલે કે આયન સંગ્રાહક અને પ્રવર્ધક, અને લાસ્ટમો પાર્ટ હતો રેકોર્ડર. તો આ ફરીવાર એકવાર રિવિઝન થઈ ગયું. હવેનો પછીનો આજે આપણે નવો ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું. દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા જુદા જુદા આયનો સમજાવો. આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર છે એ કઈ રીતના કાર્ય કરે એ તો જોઈ લીધું, પરંતુ એમાં જે આયનો છે એ જે ધન આયનો મળે છે એ કઈ કઈ રીતના કાર્ય કરે, કેટલા પ્રકારના જુદા જુદા આયનો મળે છે તે આપણે જોશું. તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા જુદા જુદા આયનો કેટલા પ્રકારના છે? 5 પ્રકારના છે. એમાંના જોઈએ આપણે એક એક. તો પહેલું કયું છે તો કે મોલેક્યુલર આયન્સ એટલે કે આણ્વીય આયનો. સેકન્ડ છે રીઅરેન્જમેન્ટ આયનો. થર્ડ છે મલ્ટીપ્લાય ચાર્જ આયન્સ. થર્ડ હતું મલ્ટીપ્લાય ચાર્જ આયન. ફોર્થ છે નેગેટિવ આયન્સ એટલે કે ઋણ આયન. અને ફિફ્થ છે મેટાસ્ટેબલ આયન એટલે કે મિત સ્થાયી આયન. તો આ છે એ જુદા જુદા પ્રકારના 5 આયનો જોવા તમને મળે. એનું આપણે હવે એક એકનું ડિસ્ક્રિપ્શન જોતા જઈએ. તો પહેલું છે કે મોલેક્યુલર આયનો, આણ્વીય આયનો.
એમાં જોઈએ તો કે સંયોજનમાં અણુ પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી સંયોજનના અણુમાંથી શું થાય તો કે એક ઇલેક્ટ્રોન દૂર થઈ જે આયન મળે છે એવા આયનોને શું કીધું આણ્વીય આયન તરીકે ઓળખવામાં આવે છે. આપણે એના સિદ્ધાંતમાં જ પહેલી રિએક્શન જોઈ હતી કે જ્યારે તમે સંયોજન ઉપર છે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે એમાંથી ઇલેક્ટ્રોન છે એ દૂર થાય અને જે પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો બને એને શું કીધું હતું આણ્વીય આયનો તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ જોઈએ તો કે જો સંયોજનના અણુ પર 15 ઇલેક્ટ્રોનવાળું ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવામાં આવે તો માત્ર આણ્વીય જ આયન ઉત્પન્ન થાય છે અને પરિણામે દૃશ્યમાન સ્પેક્ટ્રમના એક જ શિખર અથવા તો પીક મળે છે. હવે જ્યારે તમે એના ઉપર શું કરો તો કે 15 ઇલેક્ટ્રોન બીમવાળું ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો તો શું થાય તો કે ફક્ત આપણને એક જ આયન મળે અને શું થાય તો કે એક જ દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું જ્યારે ગ્રાફ દોરીએ ત્યારે આપણને એક જ શિખર અથવા તો આપણે શિખરને બીજા કયા નામથી ઓળખવા હતા પીક મળે છે. પરંતુ શું કરવામાં આવે કે 15 ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ શું કરીએ તો કે 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળું ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી આણ્વીય આયનોનું શું થાય તો કે ફિગમેન્ટેશન એટલે કે એનું વિભાજન થવાથી જુદા જુદા પ્રકારના આયનો ઉત્પન્ન થાય છે. ક્યારે જુદા જુદા પ્રકારના આયનો ઉત્પન્ન થશે જ્યારે તમે એના ઉપર 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળું બીમ પ્રક્ષેપ કરશો ત્યારે 15 ઇલેક્ટ્રોન વોલ્ટવાળું બીમ પ્રક્ષેપ કરવાથી એનામાંથી ફક્ત એક જ આયન ઉત્પન્ન થશે. જ્યારે એના કરતાં વધારે એટલે કે 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરશો એટલે જુદા જુદા પ્રકારના છે આયનો ઉત્પન્ન થશે. આ આયનોના એટલે આ આયનના એમનું મૂલ્ય શું બતાવે છે તો કે સંયોજનનો અણુભાર દર્શાવે છે. આમ સંયોજનનો અણુભાર શોધવા માટે આણ્વીય આયનથી મળતું શિખર ખૂબ જ અગત્યતા ધરાવે છે. જ્યારે આપણે ગ્રાફ મળ્યો હોય ત્યારે આપણને ખબર ન હોય કે ક્યુ આયન કયા પ્રકારનું છે તો ત્યારે આપણે જોઈ શકીએ કે જો તમે પ્રથમ 15 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી બીમ પ્રક્ષેપ કર્યું હોય તો આણ્વીય આયન જ ઉત્પન્ન થયું હોય, પરંતુ જ્યારે તમે તેના ઉપર 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળું બીમ પસાર કરો અને એનું શું થાય તો કે એનું વિભાજન થાય અને જુદા જુદા આયનો ઉત્પન્ન થાય અને એના એના મૂલ્ય આધારે શું નક્કી કરી શકે તો કે એનો અણુભાર. અને આના આધારે આપણને શું ખબર પડે કે આણ્વીય આયન છે એ છે ક્યુ છે અને કેટલા અણુભાર ધરાવે છે એ ખબર પડી જાય. સેકન્ડ આયન જોઈએ તો કંઈ રીઅરેન્જમેન્ટ આયન એટલે કે પુનઃ ગોઠવણી દર્શાવતા આયનો. રીઅરેન્જમેન્ટનો મિનિંગ શું થાય પુનઃ ગોઠવણી. એમાં જોઈએ તો કે કેટલીક વાર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા મળતા આયનો એ મૂળ અણુનો જ ભાગ હોય તેવું અનુભવાતું નથી. આ પ્રકારના આયનોને શું કહેવાય રીઅરેન્જમેન્ટ આયન્સ કહે છે અને તેના ઉપર પણ શું હોય તો કે સિંગલ પોઝિટિવ ચાર્જ હોય છે. હવે ઘણીવાર રિએક્શનમાં એવું થાય કે તમે જે મૂળ અણુ લીધું હોય એની રિએક્શન થઈ અને તમને જે નિપજ મળી હોય પ્રક્રિયકમાંથી જે નિપજ આપણને એવું જ લાગે કે આ કોઈ આયનનો પ્રકાર નથી પણ એક અલગ જ પ્રકારની નવી પ્રોડક્ટ મળી છે. પણ જો એની ફરીવાર પુનઃ ગોઠવણી એટલે કે રીઅરેન્જમેન્ટ કરવામાં આવે તો જે મૂળ આયન લીધો હતો એવી જ રચના છે એ આપણને પ્રાપ્ત થાય. તો એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ અહીંયા તમને કોઈ એક એક્ઝામ્પલ આપ્યું છે. દાખલા તરીકે લીધું છે CH3CH2X. એના ઉપર શું કર્યું તો કે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે ફર્સ્ટ રિએક્શન થઈ અને આપણને શું મળ્યું તો કે સિંગલ પોઝિટિવ ચાર્જવાળા આયનો છે એ ઉત્પન્ન થશે. તો શું થયું પહેલાં હતું કે CH3CH2X અને એને 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત કર્યા એટલે એના ઉપર ચાર્જ કયો આવી ગયો પોઝિટિવ ચાર્જ. હવે આપણને અહીંયા જે આયન મળ્યો છે આ જે CH3CH2X પ્લસ એનું છે એ રીઅરેન્જમેન્ટ કરીએ તો એના ઉપર જ્યારે તમે ફરીવાર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે તમને 2 પ્રકારની રિએક્શન જોવા મળે. હવે જ્યારે તમે એના ઉપર કરો છો તો શું થાય કે પહેલી રિએક્શનમાં છે CH3CH2 પોઝિટિવ ચાર્જ ધરાવતું આયન બની જાય અને એમાંથી X છે એ મુક્ત ઇલેક્ટ્રોન સાથે છૂટો પડે છે. પછીની સેકન્ડ રિએક્શન જોઈએ તો કે તમે જ્યારે CH3CH2X પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે સેકન્ડ રિએક્શન છે એ શું થાય તો કે અહીંથી છે એક હાઇડ્રોજન દૂર થઈ જાય છે એટલે અહીંયા શું બની ગયું તો કે CH2 ડબલ બોન્ડ CH2 અને ચાર્જ કયો આવશે એના ઉપર પોઝિટિવ. શું કામ કારણ કે એને એક પ્રોટોન દૂર કર્યો અને અહીંયા શું મળ્યું આપણને HX. અહીંથી જે હાઇડ્રોજન એક દૂર થયો અને અહીંથી શું દૂર થયું તો કે X
અને એ શું બની ગયું HX, અને આના ઉપર કયો ચાર્જ આવી ગયો તો કે પોઝિટિવ ચાર્જ આવી ગયો. હવે આ બંને આયનોની છે આપણે પુનઃ ગોઠવણી કરીએ, આ Hને અને Xને આ રિએક્શનમાં ફરીવાર મૂકી દઈએ તો આપણને કઈ પ્રોડક્ટ મળશે? CH3CH2X+. અને અહીંથી પણ રિએક્શનમાં જોઈએ તો કંઈ આ CH3CH2+ અને પ્લસ જે X મુક્ત મૂલક તરીકે આપણને છૂટો પડ્યો છે એને ફરીવાર આ રિએક્શન સાથે જોડીએ તો આપણને નિપજ કઈ મળશે? CH3CH2X+ છે એ આપણને નિપજ મળશે. તો આ એક પ્રકારની કઈ થઈ? રીઅરેન્જમેન્ટ, એટલે કે પુનઃ ગોઠવણી ધરાવતો. આપણે જોયું હતું અગાઉ કે આ આયનો જ્યારે ઉત્પન્ન થાય છે એ કેવું હોય તો કે આપણને નિપજનો ભાગ ન લાગે પણ એક પ્રકારનું અલગ જ પાર્ટ લાગે. તો અહીંયા આપણે જોઈએ તો કે આના કરતાં આપણને એક અલગ જ નિપજ મળી, પરંતુ જો એની પુનઃ ગોઠવણી કરીએ તો ફરીવાર આપણને છે એ મૂળ આયન પ્રાપ્ત થાય. તો આવા પ્રકારના આયનોને શું કહેવાય? રીઅરેન્જમેન્ટ આયન્સ તરીકે ઓળખવામાં આવે છે. પોઈન્ટ જોઈએ તો કે અહીં ઉત્પન્ન થતો CH2 આયન એ રીઅરેન્જમેન્ટ આયન્સ છે. આ હતું રીઅરેન્જમેન્ટ આયન્સ. થર્ડ જોઈએ તો થર્ડ કયો છે? મલ્ટીપ્લાય ચાર્જ આયન. હવે આપણને મલ્ટીપ્લાય ચાર્જ આયન નામ ઉપરથી જ આઈડિયા આવી જાય કે એક ચાર્જ નહીં પણ એક કરતાં વધારે ચાર્જ ધરાવતો આયન હશે. એ ટાઈપના આયનોને શું કહેવાય? મલ્ટીપ્લાય ચાર્જ આયન. તો એમાં જોઈએ તો કે કેટલીક વાર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા ઉત્પન્ન થતા આયનો સિંગલ પોઝિટિવ ચાર્જ ઉપરાંત ડબલ પોઝિટિવ ચાર્જ અને ટ્રિપલ પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો ઉત્પન્ન થાય છે. આયનોને શું તરીકે ઓળખવામાં આવે? મલ્ટીપ્લાય આયન તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે બધા જ આયનોનો એક સરખું વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું હોવા છતાં ડબલ પોઝિટિવ ચાર્જવાળા આયનોને બમણી વિદ્યુત શક્તિ મળે છે. પરિણામે ટ્રિપલ પોઝિટિવ ચાર્જવાળા આયનોને કેટલી મળશે? 3 ગણી વિદ્યુત શક્તિ મળે છે. તેઓની ગતિશક્તિ અને ચુંબકીય ક્ષેત્રમાં કેન્દ્રગામી બળ વધવાને લીધે તેઓ અનુક્રમે અથડામણ અથવા ત્રીજા ભાગના દ્રવ્યમાન પર નોંધાય છે. હવે જોઈએ તો કે સિંગલ પોઝિટિવ ચાર્જવાળા આયનો ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશો એટલે એના ચાર્જ મુજબ છે એ વિદ્યુત શક્તિ ગ્રહણ કરશે. જ્યારે ડબલ પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું તો એના ચાર્જ કેવો છે? પહેલાં કરતાં ડબલ છે, એટલે કે એ વધારે શક્તિ મેળવશે. જ્યારે ડબલ પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો કરતાં ટ્રિપલ પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો મળશે. એના ઉપર જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું તો શું થશે કે એ 3 ગણી વિદ્યુત શક્તિ છે એ ઉત્પન્ન પોતાની તરફ મેળવશે. અને શું થાય તો કે એકબીજાનું કેન્દ્રગામી બળ વધવાને લીધે તેઓ શું કરે? એકબીજા સાથે અથડામણ અનુભવે અને જે પોતાના ચાર્જ મુજબ છે એ પોતાના સ્થાન ઉપર નોંધાશે. તો આ ક્યાં હતા? મલ્ટીપ્લાય ચાર્જ આયનો. ફોર્થ જોઈ લઈએ. ચોથું કયું છે તો કે નેગેટિવ્સ આયન, એટલે કે ઋણ આયન. નામ ઉપરથી જ આઈડિયા આવી જાય કે નેગેટિવ આયન એટલે શું? તો કે ઘણીવાર દ્રવ્યમાન સ્પેક્ટ્રમ દ્વારા મળતા આયનો ઋણ વિદ્યુત ભાર પણ ધરાવે છે. આવા આયનોને શું કહેવામાં આવે? નેગેટિવ આયન્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું હતું કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં છે એ પોઝિટિવ ચાર્જવાળા આયનો જ ઉત્પન્ન થતા હતા, પણ ઘણીવાર પોઝિટિવની જગ્યાએ નેગેટિવ ચાર્જવાળા આયનો પણ ઉત્પન્ન થાય. એવા આયનોને શું કીધું હતું? ઋણ આયન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઋણ આયનો છે એ અલગ અલગ રીતે ઉત્પન્ન થઈ શકે. તો એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો અહીંયા તમને 3 અલગ મેથડ બતાવી છે. પહેલી રિએક્શનમાં છે કે કોઈ સંયોજન તરીકે આપણે AB લીધું છે, શું કર્યું? એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યું એટલે આપણને પહેલો આયન ક્યું મળ્યો? તો કે AB- આયન છે એ એક આખો મળ્યો. સેકન્ડ રિએક્શનમાં જોઈએ તો કે ફરીવાર શું લીધું સંયોજન તરીકે? AB, એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યું એટલે આપણને શું મળ્યું? તો કે A ઉપર છે એ પોઝિટિવ ચાર્જ, જ્યારે B ઉપર છે એ નેગેટિવ ચાર્જ, અને કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન છે એ દૂર થયો નથી. સપોઝ કે એનો ઇલેક્ટ્રોન છે એ BE સ્વીકાર્યો તો એના ઉપર કયો ચાર્જ આવી ગયો? નેગેટિવ, અને A ઉપર છે એ પોઝિટિવ ચાર્જ. પછીની થર્ડ રિએક્શન જોઈએ તો થર્ડમાં શું થાય તો કે જે AB- આયન અહીંયા ઉત્પન્ન થયો છે એના ઉપર શું કર્યું? તો કે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યું એટલે શું થયું? તો કે A ઉપર પોઝિટિવ ચાર્જ, B ઉપર નેગેટિવ ચાર્જ અને પ્લસ 1 ઇલેક્ટ્રોન છે એ દૂર થયું. તો આ રીતના છે એ કઈ રીતના આપણને નેગેટિવ આયનો મળે એની તમને એક એક્ઝામ્પલ જોયું.
પછીનું જોઈએ પોઈન્ટ તો કે નેગેટિવ આયન દ્રવ્યમાન સ્પેક્ટ્રમના અર્થઘટનમાં કોઈ પણ મુશ્કેલી ઊભી કરતા નથી. શું કામ? કારણ કે આપણે જે કન્સિડર કરીએ છીએ એ કોને કરીએ છીએ ગ્રાફમાં, તો કે પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનોને. જ્યારે નેગેટિવ આયનના સ્પેક્ટ્રા મેળવીને આપણે કોઈ પણ રીતે કન્સિડર કરતા નથી, એટલે કે એ આપણને જ્યારે સ્પેક્ટ્રમ મેળવીએ છીએ ત્યારે અર્થઘટનમાં મુશ્કેલી કોઈ પણ પ્રકારની જોવા મળતી નથી. તો આ હતા ચોથો. હવે નેક્સ્ટ પાર્ટ પાંચમો છે. પાંચમું કયું છે? તો કે મેટાસ્ટેબલ આયન, એટલે કે મિત સ્થાયી આયન્સ. હવે શું થાય? તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ દ્વારા મળતા આયનો વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થયા બાદ આપણે શું કરતા હતા? એના સિદ્ધાંતમાં જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે સ્પેક્ટ્રા છે એકબીજા ઉપર ઓવરલેપ થતા હતા. એટલે ઓવરલેપ ન થાય અને આપણે અર્થઘટનમાં મુશ્કેલી ઊભી થતી હતી. તો એના માટે આપણે શું કહ્યું હતું? તો કે એને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કર્યા હતા. તો કે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થયા બાદ ચુંબકીય ક્ષેત્રની નજીક આવતા તેઓ પોતાનો થોડો ભાગ શું કરે? તો કે ગુમાવે છે. પરિણામે આવા આયનોને છે એ કયા તરીકે ઓળખવા બતાવતા? તો કે એમ સ્ટાર કરતા હતા. કે જે આયનોએ પોતાનો મૂળ ભાગ કરતાં થોડો ભાગ ગુમાવી દીધો હોય એને ક્યાં આયન તરીકે ઓળખવામાં આવતા? તો કે એમ સ્ટાર તરીકે જુદા દ્રવ્યમાન પર નોંધતા એવા આયનોને શું કીધું હતું? તો કે મિત સ્થાયી અથવા તો મેટાસ્ટેબલ આયન તરીકે ઓળખવામાં આવે છે. તમને શોર્ટ ડેફિનેશન તરીકે પણ પૂછાય કે મિત સ્થાયી આયનો એટલે શું? તો કે જ્યારે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા આયનોને વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કર્યા બાદ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્રની નજીક આવતા તે આયનો પોતાનો થોડો ભાગ ગુમાવે અને આપણે એને ક્યાં તરીકે ઓળખીએ? એમ સ્ટાર તરીકે. જ્યારે સ્પેક્ટ્રામાં બતાવો એવા આયનોને શું કહેવાય? મેટાસ્ટેબલ આયન અથવા તો મિત સ્થાયી આયન તરીકે ઓળખવામાં આવે છે. આ આયનો છે એ ગ્રાફમાં કઈ રીતના બતાવે? તો કે નીચે મુજબ છે એ બતાવવામાં આવે છે. તો એમાં જોઈએ એક્ઝામ્પલ તરીકે M1 કોઈ લીધો છે પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો, એના ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે શું થાય? તો કે એનું વિભાજન થઈ અને કોઈ એક નવું આયન, એટલે કે એનું નામ આપ્યું આપણે M2+, અને જે છૂટો પડે છે એનું નામ શું આપ્યું? MO. હવે જ્યારે મેટાસ્ટેબલ આયનને બતાવવો હોય ત્યારે એના માટેનું એક સમીકરણ આપવામાં આવ્યું આપણને. તો કે M સ્ટાર ઇઝ ઇક્વલ ટુ, જ્યાં આપણને M2 નવો આયન મળ્યો એનું શું કર્યું? સ્ક્વેર. અને જે પ્રક્રિયક તરીકે લીધો તો M1+, એને ક્યાં લીધો? છેદમાં. અને જે આપણને નિપજ તરીકે M2 મળ્યો એનું શું લીધું? સ્ક્વેર. તો એનું એક સૂત્ર બન્યું કે M સ્ટાર ઇઝ ઇક્વલ ટુ M2+નો સ્ક્વેર અપોન M1+. અહીં છે M2+ને મેટાસ્ટેબલ આયન તરીકે ઓળખવામાં આવે છે અને એ જે સ્પેક્ટ્રમમાં ક્યાં તરીકે ઓળખાય? એમ સ્ટાર તરીકે નોંધાય છે. અને એનું મૂલ્ય છે એ આપણે અગાઉ ઉપર મુજબ, એટલે કે આ સમીકરણ જે આપણે જોયું એના મુજબ મેળવી શકીએ છીએ. અહીં આપણે M1 લીધો હતો અને એ પોતાનો થોડો ભાગ શું કર્યું? માનો કે MO તરીકે એને ગુમાવ્યો. ક્યારે? જ્યારે તે ચુંબકીય ક્ષેત્રની નજીક આવ્યો ત્યારે. અને શું મળ્યો? નવો એક આયન, તો કે M2 આયન. જેનું મળ્યું એ પોતાનો થોડો ભાગ ગુમાવ્યો MO રૂપે, અને આ જે નવો આયન કયો બન્યો? M2+. તો એ જે આ નીચેના સમીકરણમાં આપણે આની રીતે મદદથી આપણે એને શોધી શકીએ અને એનું નામ શું આપ્યું? મેટાસ્ટેબલ આયન. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા મેટાસ્ટેબલ આયન એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. કેટલીક વાર દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા શિખરો પૈકી કેટલાક શિખરોનું અર્થઘટન કરી શકાતું નથી, ત્યારે આવા શિખરો એ મેટા આયન્સ તરીકેના હિસાબે મળતા હોય છે. હવે સ્પેક્ટ્રા મેળવવા હોય તો આપણે અમુક સ્પેક્ટ્રાનું છે એનું દ્રવ્યમાનના આધારે નક્કી કરીએ અને આપણે શું નક્કી કરતા હતા? તો કે અણુભાર અથવા તો એમાં રહેલા ફંક્શનલ ગ્રુપની હાજરી છે એ ચેક કરતા હતા. પછી ઋણ આયનો છે એ તો કોઈ અર્થઘટનમાં પાર્ટ ભજવતા જ, એટલે કે પાર્ટ લેતા જ નથી, કે એનો કોઈ રોલ જ જોવા મળતો નથી. પછી કેવું થાય કે અમુક સ્પેક્ટ્રા મળ્યા તો જેનું અર્થઘટન કરવું એને ફાઇન્ડ આઉટ કરવા કેવા બને? મુશ્કેલ જ બને, કે જેનું કોઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ નહીં. તો એવા આયનોને કયા આયન તરીકે બતાવી દેવામાં આવે? મેટાસ્ટેબલ આયન અથવા તો મિત સ્થાયી આયન તરીકે છે એ દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં બતાવી દેવામાં આવે. તો આ હતા અલગ અલગ પ્રકારના 5 આયન. ક્યાં ક્યાં આપણે આયનો જોયા? ફરી એકવાર રિવિઝન કરી લઈએ. હા, તો પહેલાં આપણે જોયા હતા કે મોલેક્યુલર આયન એટલે કે આણ્વીય આયનો. સેકન્ડ હતા રીઅરેન્જમેન્ટ આયન એટલે કે પુનઃ ગોઠવણી ધરાવતા આયનો. થર્ડ હતા મલ્ટીપ્લાય ચાર્જડ આયન. ફોર્થ હતું નેગેટિવ આયન્સ. અને પાંચમું હતું મેટાસ્ટેબલ આયન.
મોલેક્યુલર આયનમાં આપણે શું કર્યું હતું કે જ્યારે તમે કોઈ પણ અણુ કે સંયોજન ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો અને આપણને છે એ શું મળે તો કે એક ઇલેક્ટ્રોન દૂર થઈ અને જે આયન મળે એને શું કીધું હતું, આણ્વીય આયન તરીકે ઓળખવામાં આવ્યા હતા. હવે પહેલાં જે આપણને આણ્વીય આયન મળે એના ઉપર આપણે 15 ઇલેક્ટ્રોન વોલ્ટવાળું ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરતા હતા, ત્યારે ફક્ત આપણને એક જ સ્પેક્ટ્રા એટલે કે એનું એક જ પીક મળતું હતું. પરંતુ જ્યારે તમે એના ઉપર 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળું ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે શું થાય તો કે જે આણ્વીય આયનોનું છે વિભાજન થવાથી જુદા જુદા આયનો ઉત્પન્ન થાય અને જે આ આયનો છે એ શું કરતા હતા તો કે એનો સ્પેક્ટ્રા મેળવી અને આનો ઉપયોગ શેના માટે કરતા હતા, સંયોજનના અણુભાર મેળવવા માટે કરતા હતા. તેથી જે આણ્વીય આયનનું પીક મળે એના આધારે સંયોજનનો શું નક્કી થાય, અણુભાર છે એ નક્કી કરી શકે. તમને શોર્ટ ક્વેશ્ચન આન્સર તરીકે પણ પૂછાય કે આણ્વીય આયનનું જે પીક મળે એના આધારે આપણે સંયોજનનું છે એ શું નક્કી કરી શકીએ તો કે એનો અણુભાર છે એ આપણે નક્કી કરી શકીએ. અણુભાર દર્શાવવા માટે આ એક નોટ કરી લેજો. પછીનું છે સેકન્ડ કયો જોયો હતો તો કે રીઅરેન્જમેન્ટ આયન્સ એટલે કે પુનઃ ગોઠવણી ધરાવતો આયન. હવે આ રિએક્શનમાં શું થાય તો કે ઘણીવાર સંયોજનમાં એવું બને કે જે સંયોજન લીધું હોય એના આપણને પ્રક્રિયક તરીકે જે લીધું હોય તો નિપજ તરીકે કંઈ અલગ જ પ્રકારનું સંયોજન મળે ને આપણને એવું લાગે કે આ મૂળ સંયોજનનો કોઈ પાર્ટ છે નહીં. અને આ પ્રકારના આયનોને આપણે શું કીધું હતું, રીઅરેન્જમેન્ટ આયન્સ. એના આધારે ખબર કરી શકીએ તો કે ફરીવાર એની જ્યારે પુનઃ ગોઠવણી કરો ત્યારે આપણને છે એ જે આપણે પ્રક્રિયક મૂળ પદાર્થ લીધો તો એના જેવું જ મળી જાય. અને જે આ રીઅરેન્જમેન્ટ આયન છે એના ઉપર કેવો ચાર્જ હોય તો કે સિંગલ પોઝિટિવ ચાર્જ હોય છે. એના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે CH3CH2X પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે એ એક ઇલેક્ટ્રોન મુક્ત કરી અને એના ઉપર કેવો ચાર્જ આવી ગયો, પોઝિટિવ ચાર્જ. હવે એ જે પોઝિટિવ ચાર્જ ધરાવતો આપણને આયનનો મળ્યો એના ઉપર ફરીવાર આપણે રિએક્શન કરીએ તો આપણને બે પ્રકારના આયનો મળે. પહેલાંમાં આપણને મળે છે તો કે CH3CH2 આમાંથી X છે એ દૂર થઈ અને આના ઉપર કયો ચાર્જ આવી ગયો, પોઝિટિવ ચાર્જ, અને અહીંયા છે એ X મુક્ત ઇલેક્ટ્રોન સાથે દૂર થયો. બીજી રિએક્શનમાં જોયું હતું તો કે બીજી રિએક્શનમાં શું થતું હતું તો કે CH3માંથી એક હાઇડ્રોજન છે એ દૂર થતો હતો અને અહીંયા આપણને શું મળતું હતું, હાઇડ્રોજન દૂર થાય એટલે CH2 ડબલ બોન્ડ CH2 અને એ છે એક હાઇડ્રોજન અને પ્લસ અહીંથી શું દૂર થતું હતું, X એટલે કે ઇલેક્ટ્રોન રૂપે દૂર થતા હતા. તો આના ઉપર પોઝિટિવ ચાર્જ અને અહીંયા આપણને કયું સંયોજન મળ્યું, HX. હવે આ બંને રિએક્શનમાં શું થાય તો કે ફરીવાર જો આની પુનઃ ગોઠવણી કરવામાં આવે તો આપણને મૂળ આયન કયો મળે, CH3CH2X પ્લસ છે એ મૂળ આયન તરીકે મળે. તો આવા પ્રકારના આયનોને શું કીધું હતું, રીઅરેન્જમેન્ટ આયનો. થર્ડ જોયું હતું મલ્ટીપ્લાય ચાર્જડ આયન્સ એટલે કે કેટલીક વખત સંયોજનમાં શું થાય તો કે સિંગલ પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો ઉપરાંત ડબલ પોઝિટિવ ચાર્જ ધરાવતા અથવા તો ટ્રિપલ પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો છે એ ઉત્પન્ન થાય અને અલગ અલગ પ્રકારના આયનો મળે. અને એના ઉપર જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ત્યારે એ પોતાની એનર્જી મુજબ છે એ શક્તિનું મેળવે અને એ પોતાના જુદા જુદા માર્ગ પર ગતિ કરે અને આપણને દ્રવ્યમાનમાં છે એ અલગ અલગ સ્પેક્ટ્રા રૂપે નોંધાય. ચોથું આપણે જોયું હતું નેગેટિવ આયન્સ એટલે કે ઋણ આયનો. તો આપણે એમાં જોયું હતું કે માસ સ્પેક્ટ્રમમાં આપણને પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો જ અત્યાર સુધી મળ્યા હતા, પણ કેટલીક વાર છે એ ઋણ આયનો પણ જોવા મળે. તો એના એક્ઝામ્પલમાં જોયું હતું કે ઋણ આયનો છે એ કઈ રીતના બને છે. સપોઝ કે પહેલી રિએક્શનમાં તમને આપ્યું છે કે AB+ ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો ત્યારે બંને પરમાણુ ઉપર છે એ પોઝિટિવ ચાર્જ આવી ગયો. સેકન્ડ રિએક્શનમાં જોયું હતું કે AB કોઈ સંયોજન તરીકે આપણે શું લીધું છે, અનનોન એટલે કે AB નામ આપ્યું, એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યું તો A ઉપર પોઝિટિવ આવ્યો જ્યારે B ઉપર શું આવ્યું, નેગેટિવ ચાર્જ. એ બંને રીતે અલગ ઋણ આયનો ઉત્પન્ન થયા. હવે શું કરવામાં આવે થર્ડ રિએક્શનમાં તો કે જ્યાં AB નેગેટિવ ચાર્જ ધરાવતો આયન મળ્યો એના ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે શું થયું તો કે ફરીવાર A ઉપર પોઝિટિવ ચાર્જ, B ઉપર નેગેટિવ ચાર્જ અને એક ઇલેક્ટ્રોન છે એ છૂટો પડ્યો. તો આ રીતના છે એ ઋણ આયનો મળ્યા. પરંતુ નેગેટિવ આયન જે મળે છે એ દ્રવ્યમાન સ્પેક્ટ્રમના અર્થઘટનમાં કોઈ મુશ્કેલી ઊભી કરતા નથી. પાંચમું અને લાસ્ટ જોયું હતું મેટાસ્ટેબલ આયન એટલે કે મિક્સ થાય આયનો. તો કે જ્યારે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં આયનોને વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કર્યા બાદ શું કરતા હતા, ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરતા હતા. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્રની નજીક આવે ત્યારે આયનો પોતાનો થોડોક મૂળ ભાગ છે એ ગુમાવી અને કોઈ નવો આયનો ઉત્પન્ન કરે.
એને આપણે શું કીધું હતું, મિત સ્થાયી અથવા તો મેટાસ્ટેબલ આયન. અહીંયા એક્ઝામ્પલમાં આપણે જોયું હતું, કોઈ માનો કે સંયોજન પોતાનું મૂળ સ્વરૂપ કયું છે, M1+. હવે એ જ્યારે ચુંબકીય ક્ષેત્રની નજીક આવે ત્યારે પોતાનો થોડો ભાગ ગુમાવી અને નવો આયન કયો મળે, M2+, અને જે ભાગ ગુમાવે છે એ એમઓ રૂપે ગુમાવતું હશે. તો હવે એ જે આયન મળ્યો એને આપણે શું કીધું, મેટાસ્ટેબલ આયન, અને એને કયા તરીકે બતાવીએ, M સ્ટાર તરીકે. અને એના માટેનું સૂત્ર હતું કે જે આપણને નિપજનો અણુ મળ્યો હોય એનો સ્ક્વેર અપોન શું હતું, પ્રક્રિયકનો અણુ. તો આ હતું મિત સ્થાયી આયનો શોધવા માટેનું સૂત્ર. આ છે એ શું કામ અગત્યતા ધરાવે છે મેટાસ્ટેબલ આયન, કે જ્યારે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન કરો છો ત્યારે આપણે સંયોજનના ઋણ આયન છે એ તો કોઈ અસર કરતા જ નથી, પણ અમુક વાર અમુક સ્પેક્ટ્રમનું અર્થઘટન કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ત્યારે એવાનું જે તમે છે અર્થઘટન ન કરી શકો એના માટે આપણે એવા આયનોને કયું નામ આપી દીધું હતું, મેટાસ્ટેબલ આયન છે એ નામ આપી દીધું હતું. તો આ તો તમારા દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા જુદા જુદા પ્રકારના 5 આયનો. થેન્ક યુ.